I'll dream until I make it real, and all I see is. માને કહું છું કે 300 રૂપિયા આપો. મમ્મી 300 રૂપિયા આપો ને. મેં તો 300 રૂપિયા આપો. તો 500 રૂપિયા આપી દો. આપો ને માથી નામ કરો. આજ તો 500 વાળી ટિકિટ કરે નાસ્તો કે પીવા 500 વાળી ટિકિટ કરાવી દે. 500 રૂપિયા ની તમે જોયું કે કેવું મોટું ડીમ થઈ ગયું. પાણી પી લે પાણી પી લે પાણી પી લે. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનાથ. કેમ છો? આ મારા બા છે. કેમ છો? જય શ્રી કૃષ્ણ. તો મારે જવું છે સર્કસમાં. અત્યારે વેકેશન છે એટલે સર્કસ છે. ના વોટર પાર્ક પછી જવાનું. અત્યારે મેં સર્કસમાં જાઉં છું એટલે 9 વાગે રાતના. તો માને કહું છું કે 300 રૂપિયા આપો. થોડાક એટલે 150 રૂપિયા ટિકિટ છે, થોડોક નાસ્તો ને એવું કરવું પડે. તો હાલો જોઈએ શું કહે છે. 300 રૂપિયા આપો. મારી પાસે છૂટા નથી. તારી મમ્મી પાસે લઈ લીધી. લે મમ્મી 300 રૂપિયા આપો ને. મારી પાસે નથી. મેં તો 300 રૂપિયા આપો. લે લે હા ભાઈ ક્યાંથી કાઢવાના 300 રૂપિયા? મારા પાકીટમાંથી. લે 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 આ કેમ લે? આ દાદી આપો ને. નહીં, મારી પાસે નથી. તારે દે, તારી મમ્મી પાસે લઈ લે. છૂટા છે તો 500 રૂપિયા આપી દો. નહીં, ને આપ નથી. બાપુ આપો ને નહીં, ભાઈ નથી. મમ્મી આપો તમારી પાસે તો હશે. મારી પાસે છૂટા નથી. છૂટા 500 રૂપિયા આપો. ના ભાઈ, આ તડકાનું કદાચ ન જોવાય. પણ તડકાનું ક્યાં જાવું? અમારે તો રાતના 9 વાગે જાવું. 9 વાગ્યાથી 10 વાગ્યા સુધી. ત્યારે ક્યાં તડકો હોય? રાતનું ન જોવાય. કામ શું થાય? રાત સિટીમાં પછી રાત પ્રોગ્રામ એવું તો બધી કે એમ ન હોય. એવું કાંઈ ના. આપો ને. અને તું મને હોદમાં તારી માં આ લઈ જાઓ. લઈ જાઓ. આપો ને માં. તારા પપ્પા આગળથી લઈ લે છે. પપ્પા નહીં આપે. હમણાં જ આવે. પપ્પા તો મને ત્યાં અલગ અલગ 150 વાળી હશે, એ પાછળ હાવ પાછળ બેઠીને જોવાની હશે. 500 સુધીની ટિકિટ, 500 વાળી હશે હાવ આગળ બેઠીને. તો 500 ના આપો ને માં હશે. તમારી પાસે 2000 રૂપિયા છે. એમાંથી 500 રૂપિયા આપવામાં આ શું જાય? 2000 ચારસે મારી પાસે. ક્યાં દેખો? 10 રૂપિયા આપ દો. આ હશે ને? દે દે, દે. 10 રૂપિયા આપ દો. દેખાડો. 10 રૂપિયા આપ દો. આ શું છે? આ 200 ની નોટ તો છે. હા. આ બે 200 ની નોટ આપી દો. બાકી આ 500 ની નોટ જ આપી દો. લ્યો. આ ટિકિટના તો આમાંથી એક જાય ને. આમ. મારે પછી કંઈક જવું હોય, બજારમાં જવાનું હોય. આ તો ન્યા નથી. ત્યાં અહીંથી કંઈક લઈ જવું હોય ને. ન્યા નથી. એમ થાય ને કે ભાઈ આ જામનગર ગઈથી ત્યાં વસ્તુ લાવ્યા. આ તો અહીંથી મારી મમ્મી લઈ જશે. એમ થાય ને કે માધો જામનગર જતો. આપણે પણ નામ ઓલું રહે ત્યાં જામનગર ગઈથી ત્યાં વસ્તુ લઈ આવી. પણ એમ નહીં. ઉભા રહો. જો તમારા અહીંયા શું કામ આવ્યા? ફરવા. આમાં નહીં ફરવા. લે છોકરાને તમારે પૈસા રાખવાના આવ્યા? ફરવાને. આ તો છોકરાને પૈસા આપવાના હોય કે નહીં? આ તો પછી માથી નામ કરો. એટલે બધી થોડાક આપવાના હોય છોકરાને. લે વેકેશનમાં તો માના 1000 2000 રૂપિયા આપી નાખો તો છોકરા. માં થોડી કઈ કામમાં જાય થાય. પણ માને હવે કામ કરવાનું હોય. દીકરા કમાઈને આપે. હા, આ દીકરા આપે મને. તો એમ નહીં. તમારો દીકરો કોણ? મારો પપ્પા. હા. પપ્પા હે પપ્પા તમને પૈસા આપે હા. હે તો તમારી પૈસા મને આપવાના હોય કે નહીં વાપરવા? હાલે કે તું વાપર જા વાપરો. તમારે એમ કરવાનું હોય કે આવો નહીં? પ્રોસા. આ દીદી ઉતારે. પાકું?
અત્યારે નાસ્તો કે તેલ પીવા એટલે 500 ટિકિટ કરાવીને આગળ વીર સર્કલ જોઈ એટલે તૈયારી કરવાનું આપણે મા પાસેથી 500 રૂપિયા લઈ તો લીધા પણ પાછા આપવાના નહીં આ તો પાછા આપી દેવાના છે આ તો ખાલી માની મજાક કરતો હતો તો ચાલો હવે આપણે દઈએ પૈસા માં તો ઉપર 500 રૂપિયા લઈને આવી હતી તેલ તરત દઈ દીધા અરે માં તો ખાલી મજાક કરતો હતો. હું તો પપ્પા પાસેથી લઈ લઈશ. તમારે કાંઈ લેવું હોય તો તમારા પપ્પા પાસેથી લઈ લેજો. લઈ. તો પપ્પા પાસેથી લઈ લેજો. તો માં પાસેથી 500 રૂપિયા લીધા તો તમે જોયું કે કેવું મોટું ડીમ થઈ ગયું વાંધો નહીં હું તો ખાલી મજાક કરતો હતો તો પપ્પા પાસેથી લઈ લઈશ તમારે કાંઈ લેવું હોય તો પપ્પા અને મમ્મીને કહેજો નહીં ભાઈ વધુ નથી એટલે કાપી દે 500 રૂપિયા જ છે. ના મારે આમાં બોલો બાપા આઈ બધા ને હા બાપા આઈ બધા ને એટલે તો જરા હવે તો તાર કેટલા જોઈએ મા પાસેથી પૈસા 500 રૂપિયા લે માથે આપણે બોલી દે માને લૂટી લેવી હવે હા. और 5 જોઈએ મારે એને 5 5 જોઈએ 5 5 રૂપિયા રસ એટલું ચાલે માને દેવાના હોય મા પાસે લેવાના હોય એ તો અમે મોટા થઈને દેશું ને લઈ લો એના કરતા મારે પૈસા કોની પાસેથી પપ્પા આગળ હા પપ્પા ઘરે પપ્પા ડોલ લેવું ડોલ લેવો કરે આ ડોલ લે એ છે ને એ ક્યાંક બગીચે જઈએ ને તો અહીંયા ધૂળ હોય ને તો એમાં રમવાનું એના એ. ટૂલ પણ થોડોક ટૂલ તો કોને ખબર ખોવાઈ ગયા છે ને એ તૂટી ગઈ ડોલ અંદરથી હા તર પડી ગયું દૂધમાંથી નીકળી જતી છે. નહીં હવે એમાંથી નથી નીકળતી તર પડી ગયું નથી નીકળતી એમ તો મજબૂત છે ભાઈ ભલે નહીં ભલે ને મજબૂત હોય કોઈ મારે નવી લેવી ના મારે પણ નવી લેવી તારે હવે સાયકલ વાપરવાની આ મજબૂત છે આ મારા વાળી સાયકલ તો હે ગાઈસ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનાથ કેમ છો બધા અત્યારે માને આજ ગુરુવાર છે તો મા માટે રાજગરાની પૂરી બનાવું રસ કાઢો કેરીનો અને રાજગરાના લોટની પૂરી અને શ્લોકે ઘડીક વાર માને કવરાવ્યા કે 500 રૂપિયા છે એને સર્કસ જોવા જાવ શ્લોકને એટલે હવે 500 રૂપિયાનો બંદોબસ્ત કરે તો ગાઈસ મારા મમ્મી કાંઈક મસ્તની વસ્તુ બનાવી રહ્યા છે સુગંધ બહુ મસ્ત આવે તો જોઈએ આપણે શું બનાવે છે ઓહ રાજગરાની પૂરી રાજીગીરાની પૂરી બનાવે છે મારા મમ્મી તો માને કેમ કે આજે મારા દાદીમાં છે ને એના ગુરુવારિયા છે એટલે પૂરી કેવી છે રસ પણ છે ઓહો તો મારે તો પૂરી નથી ખાવી ખાલી રસ જ પીવું તો ફેવરિટ આ સિઝનમાં તો રસ જ બેસ્ટ ઓફ બેસ્ટ મા માટે રસ પૂરી તૈયાર છે તો ચાલો માન દઈ દઈએ અરે માં હા તમારી થાળી રસ પૂરી બહુ સરસ અસર બનાવી મસ્ત છે ને હવેશભાઈને ખાવું નથી તો નાટક હાયદરાસ ક્યાં એનું ક્યાં ઓલું ભાત ને કોણ નાખું દીકો થોડુંક ખાઈ લે વેદુ હા થયો ભાઈ નો ખાય તો રહેવા દો બીજું જો પાછળ તૂટી ગયું બીજું લાવવું પડે બીજું લઈ આવો બે ત્રણ ગ્લાસ ઘડીએ ઘડીએ ગ્લાસ ગ્લાસ પાણી પાઈ દે કોણ સોરી
પાણી પી લે પાણી પી લે પાણી પી લે તો કાળી પર કામ કરીને આવે વલણ પાણી પાયું દવાખાના લઈ જાય પાણી મૂકે આ તો ખાય તો કાંઈક પાણી પી કે ખાવું નથી કાંઈ હવે ખાવાનું હા બસ હવે એક જ ચબલું હો ચબલાની અછત છે જવા દ્યો ગુલાબી ઢાંકણાવાળું પ્લેટ બીજા બસ હવે નહીં હો વેગોની થેલી લેવાનું મને કોને ખબર ઓલા ચબલા ભરેલી હતી ને એ થેલી નીચે પડી ગઈ ઉડીને હવે તાર પપ્પાને પર ટિફિનમાં ફરવાનું હોય. ક્યાં શું થયું મેં બસ કરતા હું વેદો હવે હુઈ જવાનું ને તો આજના વિડીયોમાં એટલું જ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ.